નમસ્કાર દોસ્તો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાણે લોકસભાનો જંગ હોય એવી અહીંયા ચૂંટણી જામી હતી અને એ ચૂંટણી પછીનો માહોલ કેવો છે અને જ્યારે હવે પરિણામ આવવા જઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે એકવાર ફરી આ વિધાનસભામાં આવવાનું થાય અને જાણવું પડે કે હવે પરિણામ પહેલા અહીંયા માહોલ કેવો છે. ત્રિપાખીઓ જંગ જામ્યો, જબરજસ્ત આકરા વાકબાણ અને એની સાથે મજબૂત લોકશાહી અને ખેલદિલી પણ જોવા મળી. દરેક રંગ આ ચૂંટણીની અંદર જોવા મળ્યા છે અને માટે જ ફરી એકવાર અમે આવ્યા છીએ અહીંયા ભાભરમાં અને ભાભરની અંદર આજે ખાટલા પરિષદ કરવી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ છે. એ ચહેરાઓ છે જે હંમેશા ચર્ચાની અંદર રહ્યા છે. એ ચહેરાઓ છે કે જે હંમેશા આપણી વચ્ચે રહ્યા છે, અહીંયા લોકસભામાં પબ્લિકની વચ્ચે, જનતાની વચ્ચે રહ્યા છે અને પ્રચાર જોરશોરથી કર્યો છે અને આ ચૂંટણીમાં જીતવા માટે એડી ચોટીનું જોર પોતપોતાના ઉમેદવાર માટે લગાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મારી સાથે નૌકાબેન પ્રજાપતિ છે કે જેઓ પ્રદેશ મંત્રી છે અને વાવ વિધાનસભાના સ્થાનિક છે. સાથે જ ગુમાનસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે. ઠાકરસિંહભાઈ રબારી, કદાચ ઠાકરસિંહભાઈને તો કોંગ્રેસમાંથી કોઈ જ એમને એટલે કિસાન કોંગ્રેસ ચેરમેન ખરા, પણ આ વખતે ચર્ચામાં જો ગુલાબસિંહ પછી સૌથી વધારે હોય તો ઠાકરસિંહભાઈ રહ્યા છે. એટલે મને લાગે છે કે કોઈ પરિચયની જરૂર ઠાકરસિંહભાઈને નથી અને મૂછમાં મલકાવું એ વાતની સાબિતી પર મોર મારે છે. અને સાથે જ મારી સાથે છે મહિપાલસિંહ ગઢવી કે જેઓ પૂર્વ NSUI પ્રમુખ રહ્યા છે અને અત્યારે યુવા કોંગ્રેસમાં ઉપપ્રમુખ છે. અને માવજીભાઈ કઈ બાજુ છે? માવજીભાઈ ત્રિપાખીઓ જંગ હતો ને, તો માવજીભાઈ ક્યાં છે? માવજીભાઈને સવારના બહુ બધા ફોન કર્યા છે પણ માવજીભાઈ ગોળ 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 ફેરવે રાખે છે પણ માવજીભાઈ આવવાનું નામ નથી લેતા. એટલે આ ત્રિપાંખિયા જંગથી જ ગુમાનસિંહ મારે શરૂઆત કરવી છે. માવજીભાઈથી જ આપણે છે નહીં પણ એમનાથી શરૂઆત કરવી છે કે માવજીભાઈ એવું કહેતા હતા કે હું જીતવાનો છું, કોઈ કટેગા નહીં, કોઈ બટેગા નહીં. અત્યારે શોધ્યા જડતા નથી કારણ કે શંકરભાઈએ જે છેલ્લી સભા કરી વિધાનસભાના અધ્યક્ષ આપણા અને અહીંના બનાસકાંઠાનો ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ચહેરો, અને એ પછી એ ગાયબ થઈ ગયા છે. એટલે કોઈ ઘોટી પીવડાઈ શંકરભાઈએ કે પછી જે આરોપ લાગ્યા હતા લેણ દેણ, ખરીદ ફરોખ, પેલા મીઠાઈવાળા ને એ બધા, એમાં કંઈક તથ્ય છે? આખરે ક્યાં છે માવજીભાઈ? સૌપ્રથમ તો હું આભાર માનીશ વાવ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓનો કે શાંતિપૂર્ણ રીતે આ પેટા ચૂંટણી યોજાઈ. વાત આ ચૂંટણીની આપ લઈને આવ્યા છો ત્યારે આપને પણ અભિનંદન આપું છું કે ત્રિપાંખિયા જંગની અંદર અમે આ વિધાનસભા ક્ષેત્રની અંદર ક્યારેય અપક્ષોને સ્વીકાર્યા નથી. કાયમી રાજકીય પક્ષો જે હોય છે એ જ જીતતા હોય છે. એટલે અપક્ષ તરીકે આવીને એમણે જે જીતવા માટેનો દાવો કર્યો તો એ પોકળ સાબિત થવાનું છે. ચાલો, એ તો પોકળ સાબિત થશે કે કેમ, કારણ કે અપક્ષ ભૂતકાળની અંદર બાજી બગાડી અને બનાવી પણ ચૂક્યા છે. પણ ઠાકરસિંહભાઈ, આપની પાસે ખાસ મારે આવવું છે અને વાત તમારા અહીંયા આગળ નારાજગીની પણ આવી હતી, પછી તમે હોસ્પિટલમાં પણ ગયા પણ એવું કહ્યું કે અમારા ધવલભાઈ જ હતા તમારી સાથે અને પક્ષ માટે જ ઊભો છું. તમારી બાજુમાં બેસું જો વાંધો ના આવે તો. હા, કે આ વસ્તુ આખરે શું લાગે છે અત્યારે? તમે કહેશો કે કોંગ્રેસ જીતે છે, વાત સાચી છે, તમારા પક્ષ તરફથી તમે બોલો છો એ સમજી શકાય, પણ અસલમાં ચિત્ર શું દેખાય છે તમને? તમારી મહેનત કેટલી લેખે લાગતી દેખાય છે? 100% મહેનત લેખે લાગશે. અમે જે બોલીએ એ જ હકીકત હોય છે. એટલે ધવલને ખબર છે તાવ તો હતો જ, હોસ્પિટલ બીમાર, માથા બે ઋતુ હોય એટલે હોસ્પિટલ જવું પડે એવું નથી. કોઈ નારાજગી નથી. તમે જોયું આખી ચૂંટણીમાં હું ને KP ગઢવી એમના સારથી બનીને સતત મહેનત કરી છે. હા, એ તો સારથી બનીને મહેનત તો કરી છે પણ આટલું બધું લોકસભાની અંદર ગેનીબેન માટે દોડ્યા હોય, ગેનીબેનના સારથી બનીને તમે ગયા હોય અને પછી ગુલાબસિંહનું નામ આવ્યું હતું, તો જો કદાચ જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો ઠાકરસિંહભાઈનો ફાળો રહેવાનો એમાં? કોઈ ના, જરાય નહીં. અમે દમથી કોંગ્રેસ માટે લડ્યા છે ને કોંગ્રેસ જીતવાની છે. કોંગ્રેસ જીતવાની છે. અને શું લાગે, કેટલું માર્જિન લાગે છે? 15,000થી ઉપરમાં જીતશું. 15,000થી ઉપર જીતશું. પણ છેલ્લે શંકરભાઈની સભાઓ એવું નથી લાગતું કે ઘણું બધું બદલી ગઈ? દરેક પાર્ટીમાં મેદાનમાં હોય એ પોતપોતાની પાર્ટી માટે યુદ્ધનું મેદાન જેવું છે, પૂરેપૂરી લડાઈથી લડે. એમ કોંગ્રેસ પાર્ટી પણ ગ્રાઉન્ડ ઉપર પૂરી મહેનતથી લડ્યા છે એટલે અમને વિશ્વાસ છે કે 100% અમે જીતશું. ચાલો, આપનો વિશ્વાસ છે કે આપ જીતશો. મહિપાલસિંહ, મારે એ પૂછવું છે કે કોંગ્રેસ પાર્ટી માટે આટલો જીતનો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે તો કયા એવા મુદ્દા કે પછી કઈ એવી વાતો કે જેમાં જીતનો વિશ્વાસ દેખાય છે? કયા કારણો અથવા તો ગ્રાઉન્ડ ઉપર શું જોયું? જી, પહેલાં તો હું મારી વાતની શરૂઆત કરું પહેલાં એની પહેલાં હું અભિનંદન આપવા માગીશ ખાસ કરીને સંદેશ ન્યૂઝને. સંદેશ ન્યૂઝે પોતાના જે 15-20 દિવસ દરમિયાન ખાસ કરીને જે આંતરિયાળ વિસ્તાર છે એમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગના આધારે ક્યાંક ને ક્યાંક જોવા એવું મળી રહ્યું છે કે
ઘણા એવા આટલા વર્ષ વીતી ગયા તેમ છતાં ઘણા એવા ગામ છે જે વિકાસથી વંચિત છે. એટલે ઓરિજિનલ જે ગામનો જે તમે રિપોર્ટિંગ કર્યું છે એ બદલ તમારી સંદેશ ટીમને હું અભિનંદન પાઠવું છું. એનાથી વિશેષ અભિનંદન પાઠવું છું વાવ, ભાભર અને સુઈ ગામની જનતાનો, કે એ પેટા ચૂંટણી હોવા છતાં, સરકારી તંત્ર, વહીવટ તંત્ર તમામ લાગ્યું હોવા છતાં પણ, બે મોટી સમાજ ઇલેક્શન લડતા હોવા છતાં પણ એક પણ એવી અચૂકતી ઘટના બની નથી, એક પણ એવું અણબનાવ બન્યો નથી. સમાજ વચ્ચે, જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવો કોઈ પણ પ્રકારની ઘટના બની નથી. અને વાવ વિધાનસભાએ આખા ગુજરાતને એક સંદેશ આપ્યો છે કે પેટા ચૂંટણી હોવા છતાં પણ એક સામાન્ય રીતે ચૂંટણી થઈ શકે છે, કોઈ પણ પ્રકારના વાદ વિવાદ પણ થયા વગર પણ ચૂંટણી થઈ શકે છે. એ બદલ હું વાવ વિધાનસભાની તમામ જનતાનો પણ આભાર માનીશ અને એમને અભિનંદન આપીશ. ખાસ આપે કહ્યું એમ કે જીતનો જે વિશ્વાસ છે, જીતનો વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી એના માટે લગાવી રહી છે કારણ કે કોંગ્રેસ પાર્ટી અગાઉથી પણ મહેનત કરતી આવી છે. અને છેલ્લા આપ જાણો છો કે 2 ટર્મથી કોંગ્રેસ પાર્ટી જોડે આ વિધાનસભાની સીટ છે. એની બેને એમનાથી થતાં એ કામ કર્યા છે. સરકારની સામે હોવા છતાં, સામા પ્રવાહમાં હોવા છતાં પણ પોતાની રાજકીય કુનેહનો ઉપયોગ કરીને, પોતાના જે સંબંધો છે એનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક શક્યથી શક્ય વધુ ગ્રાન્ટો લઈ અને સરકાર વતી જે પણ કામ ઘટાવી શકાય એ ઘટાવી અને જનતાને કામ કરવાની સંપૂર્ણ કોશિશ કરી છે. વિપક્ષના ધારાસભ્યો હોવા છતાં પણ એક પક્ષનો ધારાસભ્ય કામ ના કરી શકે એનાથી પણ વધુ કામ એ ગેનીબેને કર્યા. તો એ કામના આધારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીએ એ વોટ માગ્યા હતા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી આ ઇલેક્શન, મારા ગણતરી પ્રમાણે 12,500થી માંડી અને 16,500 વચ્ચે આસપાસ કોંગ્રેસ પક્ષ વિજય થવા જઈ રહ્યો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. 12,500 થી 16,500 સુધીનો દાવો કોંગ્રેસ પાર્ટી કરે છે. પણ નૌકાબેન, એક સવાલ અહીંયા આગળ એ થાય કે ક્યાંક એવું તો નહોતું ને કે ભારતીય જનતા પાર્ટીને હાર દેખાઈ ગઈ હતી? કારણ કે આ બાજુ તો જે સૌથી ઓછા મતદારો ગણાય, આમ જ્ઞાતિવાદી સમીકરણ તો સ્વાભાવિક રીતે કોઈ નકારી શકે એમ નથી અને ચૂંટણી એના ઉપર જ લડાઈ છે. પણ એક બાજુ ક્ષત્રિય ઉમેદવાર છે, બીજી બાજુ ઠાકોર ઉમેદવાર છે કે જેમની વસ્તી સૌથી વધારે છે. પણ એમ છતાં પણ ક્યાંક એક હારનો ડર એવો તો નહોતો. એટલા માટે છેલ્લે શંકરભાઈએ કહી દેવું પડ્યું કે જો સરકાર સાથેનો જે વ્યક્તિ છે એ જીતે તો જ કામ થાય, બાકી ના થાય. ઓન રેકોર્ડ છે એમનું આ નિવેદન. એટલે પૂછું છું, ક્યાંક એમાંથી એક હારનો ભય તો દેખાતો નહોતો? નુપુરભાઈ, આજે તો હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સંદેશ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા આજે અમારો વિચારો છે કે જનતા સુધી પહોંચાડવા માટેનો તમે અમને મોકો આપ્યો છે. બીજું કે હું વાવ વિધાનસભા વિસ્તારના પ્રજાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ સારી જંગી બહુમતીથી એ ચૂંટણી લડાઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય ખૂબ મોટો ઉજળ્યો અને ખૂબ મોટા જંગી બહુમતીથી જીતે છે એવું ખૂબ અત્યારે ખૂબ સારા પ્રમાણમાં દેખાઈ રહ્યું છે. બીજી વાત આપણે જે કરી કે ભારતીય જનતા પાર્ટીને એમ કે હાર પડે. નુપુરભાઈ, ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે ન ભૂતો ન ભવિષ્યથી. ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની અંદર તમને વાત કરું કે શંકરભાઈ અમારા 2012ની અંદર ચૂંટણી લડ્યા તે 2012થી તે 2017 સુધી એમને એટલા બધા વિકાસનો કામો કર્યા અને અમે ડંકાની ચોટ ઉપર જઈને અમે કહીએ છીએ કે વાવ વિધાનસભા વાવની અંદર તમે જુઓ તો કેટલી કોલેજો, સ્કૂલો, આરોગ્ય તમે જુઓ તો પછી એની અંદર તમે સુઈ ગામની અંદર જુઓ તો તમને પ્રાંત ઓફિસ તમે જુઓ ને તો ગમે એના રાત્રે અડધી રાત્રે આવે તો એને દેખાય કે ભાઈ આ બિલ્ડિંગ બન્યું છે. ત્યાં પણ કેટલી બધી કર્યું. અહીંયા ભાભરની અંદર પણ તમે જુઓ તો કરોડોની ગ્રાન્ટ લાઈન આજે ભાભર એક એવી નગરપાલિકા સુપર મોડલ છે કે જે ઉત્તર ગુજરાતમાં કોઈ નગરપાલિકાનો એ પ્રમાણે એટલી ગ્રાન્ટ લાઈન કામ કર્યું છે. અને બીજું તો મારે ખાસ એ કહેવું છે કે કોરોનાની મહામારી હતી ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટી અને એ વખતે શંકરભાઈ અમારે ચૂંટણી નહોતા લડેલા, તેમ છતાંય દરેક મંડળ તાલુકા કક્ષાએ વાવ હોય કે સુઈગામ હોય કે ભાભર હોય કે બધાય તો કને ઓક્સિજનના પ્લાન્ટ નાખ્યા એમને. અને એવું નહોતું કે ભાઈ કોંગ્રેસ હોય કે ભાજપ માટે, બધા માટે એ પ્લાન્ટ નાખ્યા હતા. એવી રીતે એમને બધાએ કામ કર્યા હતા. એટલે અમારે અને વાત રહી શંકરભાઈએ આમ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એટલે કાર્યકર્તાના નાતે એ પોતે કહી શકે, હા એ કહી શકે કે પાર્ટીનું. બાકી આ ભારતીય જનતા પાર્ટી એટલા બધા નરેન્દ્રભાઈની સરકાર અને અમારા ગુજરાતમાં ભાજપની ભૂપેન્દ્રભાઈની સરકારે એટલા બધા ઐતિહાસિક યોજનાઓ થકી અમે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. એટલા માટે જ અમે કોઈ બહાર નહીં અને અમે જોગી બહુમતીથી અમે જીત્યા છીએ. આટલા બધા કામ કર્યા છે ગુમાનસિંહ, તો પણ શંકરભાઈએ આવીને એવું કહેવું પડે કે શંકરભાઈ જો વિપક્ષમાં હોત તો આ કામ થત, સરકારમાં છે એટલે કામ થયા. એટલે ગર્ભિત ધમકી તો નહોતી ને ક્યાંક કે ભાઈ જો વિપક્ષનો ધારાસભ્ય આવે તો પછી આ બધું અટકી પડશે? આ પેટા ચૂંટણીના કારણે કોઈ ગુજરાતની સરકારમાં બદલાવ નથી થવાનો. 161 ધારાસભ્યો છે, 162માં ધારાસભ્ય બનવાના છે.
વિકાસના કામો જે શંકરભાઈના સમયગાળા દરમિયાન થયા છે એના પછી એક પણ કોઈ મોટી ઇમારતની ઈંટ મૂકાણી નથી. વિષય એ રહ્યો કે લોકસભાની સીટની અંદર પણ આ સીટમાં અમે પ્લસ હતા, જીતતા હતા. હવે આ ચૂંટણીની અંદર જીત ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. નહીં, એ તો બરાબર છે, એ તો પરિણામ આવશે એટલે આપણને 23 તારીખે ખબર પડી જશે. પણ મારો સવાલ તમે ગળકી ગયા એટલે વડીલ હું ગળકવા નથી દેતો. મારી એક તકલીફ છે કે આ સવાલમાંથી હું કોઈને છટકવા નથી દેતો કે આટલું બધું કામ કર્યું છે. મૂળ સવાલ ફરી એકવાર રિપીટ કરી દઉં કે આટલું બધું બેને ગણાવ્યું, એટલું બધું કર્યું છે, એમ છતાં પણ એમ કેમ કહેવું પડ્યું કે જો સરકાર તરફી જ જો ધારાસભ્ય આવશે ભારતીય જનતા પાર્ટીનો તો જ કામ થાય, તો જ કામ થશે. બીજું કોઈ કદાચ કહે ને ગુમાનસી તો આપણે માનીએ કે ચલો કદાચ એમને કહી દીધું હશે, પણ વિધાનસભા અધ્યક્ષ જ્યારે આ વાત કહેતા હોય ત્યારે એમની વાત તો માનવી જ પડે કે ભાઈ વેરો આતરો તો રહે છે. જો વિપક્ષના ધારાસભ્ય આવી ગયા તો કામ અટકી પડશે. એટલે આ ધમકી હતી, સમજાવટ હતી, કારણ કે વટનો સવાલ વાવ બની ગયો તો એ તો બધાને ખબર છે. ચૂંટણીઓની અંદર કોઈ ધમકી આપવાનો આમાં વિષય નથી. શંકરભાઈના કહેવાનો મતલબ એ પણ હોઈ શકે કે આ વિસ્તારની અંદર નર્મદાના નીર પહોંચ્યા છે, બાકીનો વિકાસ થયો છે. જ્યાં ખૂટતી કડીઓ છે એ કડીઓ માટે સરકારની અંદર બેઠેલો પ્રતિનિધિ હશે તો ચોક્કસ એ મજબૂતાઈથી એ વિસ્તારનો વિકાસ થશે. સરકાર જ્યાં હોય ત્યાં કોઈ વિપક્ષ માટે ઓરમાયું વર્તન તો રાખતી નથી હોતી, પણ ઈચ્છાશક્તિ ઉપર ડિપેન્ડ કરે છે. અહીંના ધારાસભ્ય તરીકે શ્રીમતી ગેનીબેન હતા, પરંતુ સરકારમાંથી એમને કેવા પ્રકારના કામો લાવવા એ એમના મનસૂબા ઉપરની વાત હોય છે. એટલે અહીંયા પ્રતિનિધિ સરકારની તરફેણમાં પ્રતિનિધિ હોય, સરકારનો પ્રતિનિધિ હોય તો ત્યાં રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને બાકીના મંત્રીઓથી માંડીને એમની સાથેના જે ઘરોબા છે એના કારણે આ વિસ્તારમાં ખૂટતા કામો લાવી શકાય અને વધારે વિકાસ થઈ શકે. ચાલો, સમજાઈ ગયું. ઠાકરજીભાઈ આપની પાસેથી આવું છું. મારે જાણવું એ છે કે આ પસંદગી જે કરવામાં આવી, ગુલાબસિંહની પસંદગી કરવામાં આવી, હવે આપણે બનાસકાંઠાની જ્યારે વાત કરીએ તો બનાસકાંઠામાં તો વાત આપણે આવે પશુપાલનની, ખેતીની આવે. સૌથી મોટું આપણો પશુપાલનનો વ્યવસાય. બનાસ ડેરી વગર તો આપણો જિલ્લો અધૂરો છે, રાજકારણ અધૂરું છે. તો એક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવી અને એના ઉપર જીતનો ભરોસો કરવો કે 18 વર્ણ અને 36 જ્ઞાતિ અને વોટ આપે, અને એ કેવી રીતે શક્ય બને? હર હંમેશા આ વિસ્તારની પ્રજા કોંગ્રેસની સાથે રહી છે. ગુલાબસિંહના દાદા પણ આ વિસ્તારમાં ધારાસભ્ય હતા. એમણે પણ કામો લોકો વચ્ચે સુખ દુઃખમાં સાથે રહ્યા છે. એટલે પ્રજા હર હંમેશા કોંગ્રેસની સાથે રહે છે આ વિસ્તારમાં. અચ્છા, હવે આમાં ગેનીબેનનું યોગદાન કેટલું? ગેનીબેનનું પણ ના કારણે જ તમામ લોકો ગેનીબેન ઉપર ભરોસો મૂકી અને કોંગ્રેસ પાર્ટીને ગુલાબસિંહને જીતાડવા માટે ગેનીબેન આકાશ પાતાળ મદદ કરે છે, જેના કારણે જીતના જશના ભાગીદાર ગેનીબેન અને સર્વ સમાજ છે. અચ્છા, તો ગેનીબેન ઉપર ભરોસો મૂકીને કે ગુલાબસિંહ ઉપર ભરોસો મૂકીને? કોંગ્રેસ પાર્ટી ઉપર, ગેનીબેન, ગુલાબસિંહ બધા ઉપર ભરોસો મૂકીને. અચ્છા, અત્યાર સુધી મહિપાલસિંહ, ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ હંમેશા એક મેણું મારતી કે ક્યાંય પણ કોઈ પણ ચૂંટણી હોય તો હંમેશા તમે નરેન્દ્ર મોદીના, એટલે વડાપ્રધાન કે પછી એની પહેલા મુખ્યમંત્રી હતા ત્યારે એમના નામનો ઉપયોગ કરો છો. આ વખતે ગુલાબસિંહ કરતા આ ચૂંટણીની અંદર ગેનીબેન વધારે દેખાયા, સંભળાયા અને ગાજ્યા. તો ક્યાંક તમે પણ એ જ ચીલા પર જતા હોય એવું નથી લાગતું કે હવે ગેનીબેનના નામ ઉપર જ જીતાડવાના છે? નુપુરભાઈ, સ્વાભાવિક છે. ગેનીબેને આ વિસ્તાર માટે 7-8 વર્ષથી ખૂબ કામ કરેલા છે અને કામના આધારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી વોટ માગી રહ્યા છે. અને ગેનીબેન અહીંયા ગ્રાઉન્ડમાં ચાલુ ધારાસભ્ય હતા, તો એમણે જે કામ કર્યા છે એના કામ ઉપર સ્વાભાવિક છે કોંગ્રેસ પાર્ટી વોટ માગવાની જ છે. એમનો સ્વભાવ છે, એમની સરળતા છે, અને એના પછી પણ એ લોકસભામાં લોકોએ સ્વીકાર્યા છે. અગર 25 જેટલી સીટો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને આપી દેતા અને એકમાત્ર સીટ બનાસકાંઠાની જો ગેનીબેન જીતીને આવતા હોય તો એને અર્થ એવો થાય છે કે બનાસકાંઠાની પ્રજાએ પણ ક્યાંક ને ક્યાંક એમના જે કામ છે એને સ્વીકાર્યા છે. એને સ્વીકાર્યાના આધારે જ ગેનીબેનની જે પ્રતિષ્ઠા છે એનો લાભ લેવાની કોશિશ કોઈ પણ પાર્ટી કરતી હોય. જે રીતે ભારતીય જનતા પાર્ટી કરે છે એવી રીતે કોંગ્રેસ પાર્ટી પણ કરે, અને સ્વાભાવિક છે કોંગ્રેસ પાર્ટીએ ગેનીબેનના જે કરેલા કામ છે એનો સ્વાભાવિકપણે ઉપયોગ કરી અને એને બહાર લાવી અને એના નામે વોટ માગ્યા છે. તે સ્વાભાવિક છે, માગવા પણ જોઈએ. એમાં પણ ગુમાનસિંહ ને નૌકાબેન તો એવું કહે છે કે ગેનીબેનના તો કાર્યકાળમાં કોઈ કામ થયા જ નથી. ગેનીબેનના કાર્યકાળમાં કામ ના થયા હોય તો 2017 થી 2022 પછી 2022માં પણ જો ગેનીબેનને ફરીથી વાવની વિધાનસભામાં પ્રજા 15,000 પણ થી વધુ લીડ જીતી અને મોકલતી હોય તો એના સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગેનીબેને ક્યાંક ને ક્યાંક કામ કરેલા હશે. એના પછી પણ જો લોકસભામાં જીતી અને સમગ્ર બનાસકાંઠાની પ્રજા એમના ઉપર વિશ્વાસ મૂકતી હોય તો એના ઉપરથી પણ સ્પષ્ટ સાબિત થાય છે કે ગેનીબેને કામ કરેલા છે. વિપક્ષમાં ફરીથી મેં કહ્યું, અગાઉ પણ તમને કહ્યું હતું, વિપક્ષમાં હોવા છતાં, સામા વાયરે હોવા છતાં પોતાની રાજકીય કુનેનો ઉપયોગ કરીને અને આટલા બધા પોતાનો જે અનુભવ છે રાજકીય જીવનનો એનો અનુભવ કરીને ક્યાંક ને ક્યાંક સરકારમાંથી શક્યથી શક્ય વધુ ગ્રાન્ટો લાવીને, શક્યથી શક્ય વધુ કર્મચારીઓ સાથેના સંબંધો સુમેળ ભરા કરીને
પોતાના લોકોને કઈ રીતે ફાયદો થાય, ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે લોકો સુધી પહોંચી શકાય અને નીચેમાં નીચે મારો સરહદી છેવાડાનો વિસ્તાર છે ત્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ છે કઈ રીતે પહોંચી જાય એના માટે ગેનીબેન હંમેશા કટિબદ્ધ. એટલે ગેનીબેન ટૂંકમાં એક રીતે જોઈએ તો કોંગ્રેસ માટે બનાસકાંઠામાં ધરી ગેનીબેન છે એવું કહી શકાય અત્યારના કન્ડિશનમાં. કોંગ્રેસના ની ધરી તો કોંગ્રેસનું વર્કર છે. પ્રથમ તો કોંગ્રેસનું વર્કર જે સામાન્ય વર્ષોથી આ અત્યારે વર્કર તો ખરા જ, પણ એની સાથે ગેનીબેનને પણ એક મહત્વની એક ધરી જે કહી શકાય કે જે કોંગ્રેસ માટે એક જીતનું કિરણ, જીતની આશા છે. બિલકુલ માની શકાય. ઓકે, એટલે જ હા, એટલે ઠાકરસિંહભાઈ મારે એ પૂછવું છે કે ગેનીબેને ક્યાંક માવજીભાઈનો દાવ તો નહોતો ગોઠવ્યો, કારણ કે માંગીલાલના ઘરે મીઠાઈ ખવડાવતા ફોટા વાયરલ થયા અને પછી કહેવાયું કે આ તો જૂના ફોટા છે, પણ ફોટા તો તાજેતરના નીકળ્યા. સામાજિક પ્રસંગોમાં હંમેશા તમામ સામાજિક પ્રસંગમાં સાથે હોય અને દરેકે મીઠાઈ એ ખવડાવે. એ સામાજિક પ્રસંગમાં ત્યાં રાજકીય પગરખાં બહાર ઉતારીને જતા હોય છે, એટલે એ ઇસ્યુ ન હોવો જોઈએ. એ પણ ઠાકરસિંહભાઈ તમે હાથ મિલાવો. તમારી જોડે જ્યારે પણ વાત કરીએ ને, હું હોઉં કે ધવલ હોય, કે તમે જે આમ સરળતાથી જે સરસ સમજાઈ દો છો ને, અમને મજા બહુ આવે છે ખરેખર. અને પછી જે તમે મૂછમાં જે હસો છો ને, એમાં ઘણું બધું કહી જાવ. જીવનમાં હસવું તો જોઈએ જ, પરંતુ આ વિસ્તારમાં કામો થયા છે. આ નૌકાબેન છે, કદાચ ઉમેદવાર હોત તો અમારા માટે અઘરું પડોત. એ સરળ હતા. અહીં નૌકાબેનને યાદ કરાવું, હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું તો હજુ સુધી હોસ્પિટલ બની નથી. અને ગેનીબેને 200 કરોડના ખર્ચે ઘણા કહેતા કેનાલ નહીં આવે તો સોઈગામ સુધી નવી કેનાલ મંજૂર કરવામાં આવી. કેનાલના પ્રશ્નો હતા એ પણ થઈ ગયા, એટલે જેના કારણે કોંગ્રેસ પાર્ટી જીતે છે. ચાલો, કોંગ્રેસ પાર્ટી જીતે છે એવું કહી રહ્યા છે. નૌકાબેન તમે હોત તો અઘરું પડી જાત એમને, પણ તમે હવે આપી દીધી ચૂંટણી, આવી રીતે આ ટિકિટ તમે વહેંચી દીધી, તમે ઊભા ના રહ્યા, એટલે આ તમારામાં ખટરાગ ઊભો કરવાનો પ્રયાસ છે કે પછી ખરેખર તમારા વખાણ છે? નુપુરભાઈ, મારા ઠાકરસિંહભાઈને કહેવું છે કે તમને વાવ વિધાનસભામાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર મળતો નહોતો એટલે થરાદથી લાઈન મૂકી દીધો એમને એ ઉમેદવાર. નતર બધાને એવું હતું કે ભાઈ ઠાકરસિંહભાઈ આવશે, કો તો બહુ સિનિયર આપણે કેપી સાહેબ આવશે, એવું બધા નહોતું. પણ એમને કોઈ ઉમેદવાર મળ્યા નહીં એટલે છેક થરાદથી લાઈન એકન મૂકી દીધા. વાત રહી ગેનીબેનની, વાત રહી ગેનીબેનને જો એમના વિસ્તારમાં એ જે 5 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા, 7 વર્ષ સુધી, પણ તમે આખા વાવ વિધાનસભામાં જોજો, કંઈ પણ તમને કંઈ એક પણ કામ તમને એવું ઉડીને આંખે લાગે એવું તમને કામ પણ દેખાશે નહીં, કારણ કે એક પણ કામ થયું જ નથી. એક પણ ઈંટનું ખાતમુહૂર્ત પણ કરવામાં નથી. હા, કામ થયું કે ના થયું બેન એની ઉપર આપણે નથી જતા, પણ આ મીઠાઈ વાળી જે વાત હતી, અને એ મીઠાઈમાં એમણે કહ્યું કે સામાજિક પ્રસંગ હોય તો મીઠાઈ ખવડાવે, પણ ભારતીય જનતા પાર્ટીના તો કોઈ દેખાયા નહીં. ગેનીબેન મીઠાઈ ખવડાવતા ફોટામાં કેપ્ચર થયા. હા, એટલે એમાં નુપુરભાઈ એવું છે કે આ કોંગ્રેસના અપક્ષની પહેલાંથી સાંઠગાંઠ હતી, પહેલાંથી સાંઠગાંઠ હતી, અને એમને જ અપક્ષને તૈયાર કરી દીધો હતો, કારણ કે એ ભાજપ સાથે જીતવા માટે એમને પહેલાં થઈ ગયા હતા, એટલે એમને અપક્ષના પહેલાંથી તૈયાર કરી દીધો હતો. એટલે અંદરથી બધાની અપક્ષની કોંગ્રેસની મિલીભગત હતી. હા, અને એટલે એ રીતે એમના ફોટા થયા. બાકી પણ તેમ છતાંય અપક્ષના ને કોંગ્રેસના માત કરતાં ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ભારતીય જનતા પાર્ટી જીતે છે કે પછી કોંગ્રેસ પાર્ટી જીતે છે, આવનારો સમય બતાવશે. પણ તમે તૈયાર કર્યા હતા એવું કહે છે મહિપાલસિંહ. હવે તમે જો તૈયાર કર્યા હતા તો પછી અમિતભાઈ તો, એટલે અમિત ચાવડા એવું કહેતા હતા કે શંકરભાઈના ઉમેદવાર છે સ્વરૂપજી, પણ શંકરભાઈએ છેલ્લે જ્યારે ચૂંટણી સભા કરી ચૌધરી સમાજની બોલાવી અને ત્યારે જ વટાણા વેરી દીધા બનાસ બેંકના કે ભાઈ ચેરમેન બનાવવાના હતા, બધું જ વેરી દીધું ને પછી ગાયબ થઈ ગયા માવજી બાપા. જોકે માવજીભાઈના પ્રવક્તા તો હું નથી, અને માવજીભાઈના પ્રવક્તા તરીકે કોઈ બીજો વ્યક્તિ હાજર રહ્યા નથી. નહીં, આ તો આરોપની જે વાત લાગી ને એના ઉપર વાત છે. એટલે એમાં વિશેષ એટલું કહેવાનું થાય કે માવજીભાઈએ માન લો કે પાર્ટીમાં ટિકિટ માગણી કરી હોય ભારતીય જનતા પાર્ટી જોડે, ભારતીય જનતા પાર્ટીમાં એમણે ઘણા વર્ષથી કામ કરી રહ્યા છો, તો એમની સ્વાભાવિક છે લાગણી હોઈ શકે પાર્ટી મને આપે, અને પાર્ટીએ પણ એમને ક્યાંક ને ક્યાંક કેવું હોય કે ભાઈ તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભર્યા પછી પોતાની એવી એમને એવું લાગ્યું કે મારી લાગણી દુભાણી છે, અને સ્વાભાવિક છે કોઈને એવું લાગતું હોય તો એ છૂટ રીતે પોતાનો અપક્ષ તરીકે ફોર્મ ભરી શકે છે, અને એ પોતાની લાગણીને આધીન છે. અને બીજું કે એનાથી વિશેષ આપણે કહેવા જઈએ કે ભાઈ નહીં એમના પ્રવક્તા તરીકે તો અયોગ્ય છે, પણ એમની લાગણી છે ત્યારે એમણે ફોર્મ ભર્યું છે. એમને ક્યાંક એવું લાગ્યું હશે કે મારું સ્વાભિમાન ઘવાયું છે, અને મારા સ્વાભિમાનને ઘવાયાના કારણે મારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવો છે, ચાલુ સરકારને જવાબ આપવો છે. આના અનુસંધાને એમણે અપક્ષમાં ફોર્મ ભર્યું હોય બની શકે. બાકી કોંગ્રેસ પાર્ટીને માવજીભાઈને આજે કંઈ લેવા દેવા નથી, કાલે પણ લેવા દેવા નથી, અને એમણે એમની રીતે ફોર્મ ભર્યું. એમના સ્વાભાવિકપણે એમના જે સમર્થકો છે પછી એમાં એક જુસ્સો જોવા મળ્યો હોય, અને ભાજપ પર ચલો એ બધું છોડો, એ જુસ્સો ગુસ્સો એ બધું છોડો, પણ શું લાગે છે ચૌધરી સમાજના કેટલા ટકા વોટ પ્રભાવિત કરી શકે માવજીબા? આજની પરિસ્થિતિ પ્રમાણે હવે તો ચૂંટણી પણ થઈ ગઈ છે, એ પણ કેટલા કર્યા હોઈ
શકે? મારી દ્રષ્ટિએ તો ચૌધરી સમાજના હું માનું ત્યાં સુધી 90% આસપાસના મત છે જે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત માવજીભાઈ કરી શક્યા છે. જે પ્રમાણે અમે આંકડા મેળવી રહ્યા છીએ એ ધીમા જિલ્લા પંચાયત હોય, તડાવ જિલ્લા પંચાયત હોય કે આ બાજુ મોરવાડા જિલ્લા પંચાયત હોય કે અહીંની સણવા જિલ્લા પંચાયત હોય, આ તમામ જે ચૌધરી પ્રભાવિત ખાસ કરીને જિલ્લા પંચાયતો ત્યાંના આંકડા જે પ્રમાણે અમારા પક્ષના આગેવાનો મેળવી રહ્યા છે એ પ્રમાણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 90% આસપાસના જે ચૌધરી મતો છે એક તરફા ક્યાંક ને ક્યાંક માવજીભાઈમાં પડ્યા છે અને એનું મસ્ત મોટું નુકસાન એ ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યું છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ચલો ગુમાનસિંહને પૂછી લઈએ કે શંકરભાઈએ વટાણા વેરી દીધા બનાસ બેંકના ચેરમેન બનાવવાની વાત ને આ તે બધું, એ પછી પણ શું તમે મહિપાલસિંહ સાથે સહમત થશો કે 90% વોટ કાપ્યા છે? બટેંગે તો કટેંગેનો નારો પણ છે, ખૂબ ચાલ્યો હતો અહીંયા. લોકોને સ્પષ્ટ સમજાઈ આવ્યું હતું. ચૂંટણી ચાલતી હોય ને ત્યારે સામાન્ય રીતે કોઈ પણ એક જ્ઞાતિથી ચૂંટણી જીતાતી હોતી નથી અને એ ચૂંટણી લડવાની સિસ્ટમ ઉપરથી જ લોકોને સમજાઈ ગયું હતું કે આ માત્ર ને માત્ર કોઈને કોઈ નુકસાન કરવા માટે ઊભા રહ્યા છે, જીતવા માટે નહીં. એટલે જે સમજુ લોકો હતા એ પાછા રિવર્સ થઈને એમના જ્ઞાતિના પણ અમને વોટ મેક્સિમમ મળ્યા છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ દેખાઈ આવવાનું છે. અચ્છા, અપક્ષની અત્યારે બધા જ ચર્ચા કરે છે અને અપક્ષ કંઈ કરી ના શકે એમ વાત કરે છે, પણ આપણે પણ જાણીએ છીએ કે 2012માં કોંગ્રેસ કરતાં પણ વધારે વોટ અપક્ષે મેળવ્યા હતા અને એટલા માટે જ કદાચ અપક્ષની ના કરતા અપક્ષ ઉપર સૌથી વધારે મદાર રાખ્યો છે. પણ મારો કહેવાનો મતલબ અહીંયા આગળ ચાલો માવજીભાઈની ચર્ચાને અહીંયા થોડું આપણે વિરામ આપીએ, પણ ભારતીય જનતા પાર્ટી અહીંયા આગળ કોંગ્રેસે ગઢ બનાવ્યો. તમારા હાથમાંથી ગઢ પહેલાં તો કોંગ્રેસના હાથમાંથી જનતા પાર્ટીએ છીનવ્યો અને એના પછી પાછો ભારતીય જનતા પાર્ટી, પાછી કોંગ્રેસ, પણ હવે ફરી પાછો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ જનતાએ મૂક્યો એવો દાવો તમે કરો છો. એના માત્ર 5 કારણ કોણ, બંનેમાંથી કોણ આપી શકશે? માત્ર 5 અને બહુ સટીક કારણ કોણ આપી શકે? તમે આપશો બેન? હા નુપુરભાઈ, કે જે 5 જે કારણ કહીએ છીએ એમાં જે વાત છે માવજીભાઈની, તો માવજીભાઈને જ્યારે પાર્ટીએ કહ્યું કે ભાઈ તમે ફોર્મની તૈયારી કરજો, તો માવજીભાઈ ફોર્મની તૈયારી કરી પણ સાથે સાથે અપક્ષનું પણ ફોર્મ ભરીને તૈયાર કરીને આવ્યા હતા પોતે. તો એટલે એ કહેવાનો મતલબ એમ કે પહેલાંથી જ એમનામાં બધું સેટિંગ થઈ ગયેલું હતું કોંગ્રેસનું. હા એટલે હા બરાબર 5 કારણો. અને બીજું કે અત્યારે તમે જુઓ કે કોંગ્રેસના વખતમાં આપણે જોઈએ કે કોંગ્રેસને કોઈ જાતનો કોઈ એવું કોઈ હતું જ નહીં, એમના માટે વિઝન જ કંઈ હતું નહીં. એટલે એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને જે બધાએ જે કાર્યકર્તા હોય જે કામ કરીને, જે અધિકારીઓ સાથે સંલગ્ન કરીને અને જે દરેક વિસ્તારની અંદર વિકાસ કર્યો છે એના એ વિસ્તારને અમે લોકો સુધી અમે લઈ ગયા હતા, લોકો સુધી અમે પહોંચાડ્યો. એટલે લોકોએ થયું કે ના. અને બીજું કે મને ખ્યાલ છે કે વાવ વિધાનસભાની અંદર પહેલાં ટેન્કર રાજ હતું અને એ કોંગ્રેસમાં એ વખતે જ્ઞાનીબેન પોતે તાલુકા પંચાયતના પ્રમુખ હતા અને ટેન્કર રાજના એ ટેન્કર પાણી ગામડે સુધી પહોંચાડવામાં આવતા હતા અને એમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હતો એ લોકોને બધાનો ખ્યાલ છે. અને કેનાલની વાત રહી, કેનાલ તો એ શંકરભાઈએ ઊભા શંકરભાઈએ જ કેનાલ કરાવરાઈ છે અને જે સુઈગામ સુધીની જે ઠાકરસિંહભાઈએ વાત કરી ને એ શંકરભાઈને જ મહેનતથી એ કેનાલ થઈ છે અને લોકો આજે બધા છે. પટેલ સમાજ છે અત્યારે ભાજપ તરફી જ છે, પટેલ સમાજ ભાજપ તરફી છે અને પટેલના મેક્સિમમ વોટ છે ને એ ભાજપના મળ્યા છે, ટોટલી ભાજપના મળ્યા છે. ઠાકોર સમાજના બધાના વોટ મળ્યા છે. અને બીજી વાત તમને એ વાત કરી રહું કે જ્યારે આ કોંગ્રેસની અંદર તમે જુઓ તો અંદર ઘણા બધા ખટરાગ ચાલુ ચૂંટણીની અંદર પણ ઘણા બધાને એવા ખટરાગો હતા, ઘણા બધાની અંદર ખાને મનાવવામાં આવતા હતા. એવું ભારતીય જનતા પાર્ટીમાં નહોતું. ભારતીય જનતા પાર્ટીમાં એક જ વાત નક્કી થઈ જાય કે કમળ એટલે પછી કમળ એટલે બધા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને બધા અમારે એક જ મત હોય. એટલે ઘણા બધા કારણો આપ્યા, એની સાથે સાથે કરેલા કામની પણ એમણે વાત કરી અને સોશિયલ એન્જિનિયરિંગ પણ કેવી રીતે વ્યવસ્થિત બેસાડ્યું હતું, જ્ઞાતિગત સમીકરણો સાદી ભાષામાં કહીએ તો એ પણ કેવી રીતે બેસાડ્યા હતા એ કહેવામાં આવે છે. પણ કોંગ્રેસની જીતના ઠાકરસિંહભાઈ જો 5 કારણની મારે વાત કરવી હોય તો એ 5 કારણ કયા, બહુ જ સટીક રીતે જો સમજાવવા હોય તો કયા? રોનકભાઈ આપે જોયું છે નુપુરભાઈ, સોરી, પેલો તમારો આભાર ને અહીં ગુમાનસિંહ બાપુને બધાને વિનંતી આ જે જગ્યા ઉપર બેઠા એવી પવિત્ર જગ્યા છે, ઠક્કરોને વંદન કરું જેનું કોઈ ન હોય ગાયોનું, એમની સેવા કરવાની આવું હરિધામ સરસ છે. એટલે અહીં નિખાલસ વાત કરી છે ચૂંટણી પતી ગઈ. અહીં 17માં ચૂંટણી જીત્યા પછી દરેક લોકોના સુખ દુઃખમાં
એક નાનપ કે મોટપની ગરીબ છે ને એના ઘરે ન જાઉં, સરળ તરીકે જ્ઞાનીબેન જાય ત્યારે એમ લાગે કે અમારો પરિવાર છે જેના કારણે લોકો સ્વીકારે. કેનાલનું કામ હોય વર્ષોથી હતું નહોતું બન્યું, એ બન્યું છે. અહીં હોસ્પિટલના તમને આજે કહું, વર્ષોથી ભાભરમાં રેલવે સ્ટોપેજ નથી મળતું. ભાભર એ વેપારીઓનું હબ કહેવાય. વેપારીઓ પરેશાન થાય, નૌકાબેનને પૂછો કે સ્ટોપેજ આપો તો હું તમને અભિનંદન આપી દઈશ. આજે પણ રેલવેનું સ્ટોપેજ નથી. આ બધા કારણો ઘણા બધા છે. કોંગ્રેસ પાર્ટી ધરાતલ ઉપર લોકોના પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો, સૌથી વધુ 5-6 વર્ષમાં રોડ બનાવ્યા જે આ વિસ્તારમાં તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ લેવલ ઉપર. એટલે આ તમામ કારણોના કારણે સર્વ સમાજો કોંગ્રેસની સાથે છે. નૌકાબેન હમણાં કહેતા હતા કે કોંગ્રેસમાં નારાજ હતા. મારે કોઈનું નામ ના અપાય, ભાજપના ઘણા બધા મને કહેતા કે અમે રહી ગયા છો અને દુઃખી છો. અચ્છા, બંને પક્ષ એકબીજાને આઈને કહેતા હતા અમે રહી ગયા દુઃખી હું કહું, મને વ્યક્તિગત લાગણી હતી, દુનિયા લખપતિ હમ પ્રજાપતિ. આ પ્રજાપતિ સમાજમાં નૌકાબેન આવે મને વિશેષ લાગણી હતી કે નૌકાબેન આવ્યા હોત તો ડંકાની ચોટ ઉપર જીતતા હતા. તમે સળગાવતા સારું ફાવે છે. આ બીજી વાર ચાપી હો તમે. પણ આટલી બધી ચર્ચા થઈ, મને સવાલ ઠાકરજીભાઈ એ થાય, તમે પોતે માલધારી છો, બનાસકાંઠા જિલ્લામાં આપણે બેઠા છીએ જ્યાં સૌથી વધારે માલધારી છે. બનાસ ડેરી અને બનાસ ડેરીથી માલધારીઓના ઉત્થાનની વાત કોઈ કેમ નથી કરતું? જો આ રમેશા ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબે આખા ગુજરાતમાં એ સમયે ગુજરાતમાં તમને ખબર નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસ, તમામ નેશનલ ઓફિસો દિલ્હીમાં, એની જગ્યાએ ઇન્દિરાજીને અહીં આવ્યા કહ્યું કે મારે અહીંનો વિકાસ કરવો તો તમે નેશનલ ડેરી ડેવલપમેન્ટની ઓફિસ આણંદમાં આપો. અને આણંદમાં આપીને કુરિયન સાહેબના કારણે સમગ્ર ગુજરાતના પશુપાલકોનો જો ઉદ્ધાર થયો હોય તો કુરિયન સાહેબના કારણે છે. અચ્છા, તમે હું અત્યારે 2024ની વાત કરું, કુરિયન સાહેબ જેવું તો દુનિયામાં કોઈ ના થઈ શકે, કારણ કે શ્વેત ક્રાંતિના પ્રણેતા છે. જે દુનિયામાં ક્યાંય ના થઈ શક્યું એ ભારતમાં કરી બતાવ્યું. પણ હું બનાસકાંઠાનો અત્યારનો પશુપાલક સુખી છે કે દુઃખી છે એ જાણવું છે. પશુપાલકોનો અત્યારે જો ખેતી પાણી આધારિત છે. પશુપાલકો માટે ડેરી સ્વનિર્ભર છે, 15 દિવસે પગાર આવે છે. એટલે પશુપાલકો માટે ક્યાંક ક્યાંક મંત્રીઓની ગરબડ. મારો નેક્સ્ટ સવાલ સમજી ગયા છો ને, એટલે ખચકાવ છો જવાબ આપતા, હે ને? ના, ખચકાતો નથી. ડેરીના ક્યાંક મશીન મંત્રીઓ નહીં, પણ ડેરીની અંદર અત્યારે જો પશુપાલક સુખી છે, પશુપાલક સમૃદ્ધ છે, તો એના માટે ડેરી જવાબદાર છે. અને ડેરીની પાછળ સંચાલનમાં કોણ છે? તો દરેક વખતે સંચાલનો બદલતા. ડેરી એ પ્રજાની ડેરી છે, કોઈની વ્યક્તિગત હોતી નથી. એનું આખું સંચાલન કરનાર વ્યક્તિ પણ તો જે શંકરભાઈનું સંચાલન છે, તો કદાચ એ જ પશુપાલકોને સમૃદ્ધ થવામાં મદદ કરી રહ્યું છે, એવું કહેવાય કે નહીં? જો એમાં વર્ષોથી જેટલા ગલબાભાઈથી માંડીને અત્યાર સુધીના ચેરમેનો આવ્યા, દરેકે ડેરી માટે, ખેડૂતો માટે, પશુપાલકો માટે દરેકે પોતાની ફરજ હોય છે, કરતા હોય. ગલબા કાકાનું તો ઋણ ન ઉતાર્યું બનાસકાંઠાએ. ગલબા કાકાનું ઋણ ઉતારવાનો સમય ગલબા કાકાના પરિવારમાંથી ડેરીના ચેરમેન બનાવ્યા હોત તો ઉતરી જોત. અચ્છા, એમનાથી બનાયા હોત તો ઉતરી. સ્માર્ટ જવાબ હતો ખરેખર. અત્યાર સુધીમાં આ સવાલ જે મેં લોકસભાની ચૂંટણી વખતે પણ ઘણા બધા પૂછ્યા, પણ સૌથી જબરજસ્ત જવાબ અત્યારે મળ્યો. પણ ખેર મહિપાલસિંહ, પશુપાલકો માટે ઘણું બધું થયું છે. બનાસ ડેરી અહીંયા રાજકારણમાં પણ અને લોકમાનસમાં પણ મહત્વની છે, અને એ જ વોટમાં પણ કન્વર્ટ થઈને આવતી હોય છે. જો એક પશુપાલક તરીકે, એક માલધારી તરીકે જો ઠાકરસિંહભાઈ સ્વીકારતા હોય, તો પછી એવું કેવી રીતે બને કે માલધારી વર્ગ ભારતીય જનતા પાર્ટીથી કે શંકરભાઈથી વિમુખ થઈ શકે? નહીં, એમાં નુપુરભાઈ એવું છે કે બનાસકાંઠા, આપ જાણો છો કે બનાસકાંઠા ખેતી, ખાસ કરીને ખેતી અને પશુપાલન ઉપર આધારિત આખો જિલ્લો છે. અને એમાં પણ ઘણા બધા લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. આ પશુપાલન એ સામાન્ય રીતે બધા સામાન્ય પરિવારના લોકો પણ કરતા હોય, ખેતી પણ કરતા હોય છે. એટલે પશુપાલકો છે એ પોતાને થાય એટલી મહેનત કરી અને પોતાનાથી પોતાનું જે જીવન છે એને સુધારવાની કોશિશ કરતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળે ઘણા સમયથી પશુપાલનના ડેરીના બાબતમાં રાજકારણને ખૂબ વધારે પડતો પ્રભાવ જોવા મળી રહ્યો છે. અને રાજકારણના કારણે પણ પશુપાલકોને મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું છે. અને મસ્ત મોટા નુકસાનને કારણે પશુપાલકો દિવસે ને દિવસે જાગૃત થતા જાય છે. એમને સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે આપણને જે નફો થવો જોઈએ, નફાથી પણ વિશેષ નફો થઈ શકે એવી સ્થિતિ છે. પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક રાજકારણ આવવાના કારણે એક અને કોઈ વિશેષ પાર્ટીમાં કે વિશેષ સરકાર તરફથી કોઈના આગેવાનો ત્યાં વધારે તરફેણમાં જતા હોય ને ત્યાં બીજા ખર્ચાઓ ત્યાં ક્યાંક ને ક્યાંક થતા હોય, એના કારણે પશુપાલકોને સીધો જે લાભ મળવો જોઈએ તો હજુ પણ મળતો નથી. પશુપાલકોમાં એ પણ નારાજગી છે જ, અને આવનારા સમયમાં હું માનું છું ત્યાં સુધી નારાજગી પણ તમને આ વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ શકે. ચાલો, પશુપાલકોની નારાજગીની વાત કરી છે ગુમાનસિંહ. પશુપાલકોની નારાજગી કારણ કે જેવો વહીવટ થવો જોઈતો તો એવો વહીવટ થતો નથી, અથવા તો અંદર કંઈક બીજા અંગત સ્વાર્થની પણ વાત કરી છે. ને એ આ વખતે બનાસ ડેરીના કારણે પણ પશુપાલકો વિમુખ થયા, એના વહીવટના કારણે, ને એટલે કોંગ્રેસની જીતનો દાવો છે. મહિપાલસિંહજીએ કીધું કે રાજકીય હસ્તક્ષેપ ડેરીમાં છે. મારે એમને કહેવું છે કે જ્યારે પાવડરના નીચા ભાવ હતા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 300 કરોડ કરતાં વધારે અનુદાન આપીને ડેરીને પ્રોત્સાહન આપ્યું છે.
જ્યારે જ્યારે ડેરીના મોટા પ્રોજેક્ટ તૈયાર થતા હોય છે ત્યારે સરકારનો એમાં હિસ્સો રહેલો હોય છે અને ડેરીના કારણે પશુપાલકો અત્યારે ખુશ છે. એમને જે કોરોનાની મહામારીમાં લોકડાઉન જેવી સ્થિતિની અંદર આ જિલ્લાને બચાવવાનું કોઈએ જો કામ કર્યું હોય તો ડેરીના માધ્યમથી થયું છે. કારણ કે એમનો દૂધનો વ્યવસાય ચાલુ રહ્યો છે, સાથે સાથે ખેતીના ધંધા સાથે પણ એમને એ પ્રવૃત્તિ મળતી રહી છે. એટલે કોરોના કાળની અંદર અને ડેરીનું જે મેનેજમેન્ટ છે, અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યાંય કોઈ ડેરી દ્વારા મેડિકલ કોલેજ લાવી હોય તો પ્રથમ દાખલો આ બનાસકાંઠાનો છે. કારણ કે એ મેડિકલ કોલેજના માધ્યમથી કોરોના કાળની અંદર હજારો લાખો લોકોને એમાં સેવા મળવા માટેનું એક મહાયજ્ઞ તરીકે સાબિત થયું છે. અચ્છા, તો એ આશીર્વાદ સ્વરૂપ સાબિત થશે, કારણ કે કોંગ્રેસ માટે આશીર્વાદ કહી રહ્યા છે કે જે રાજકારણ છે, તો ભારતીય જનતા પાર્ટી માટે આશીર્વાદ કોંગ્રેસ માટે નહીં. હવે ચૂંટણી દરમિયાન તમે અનેક પ્રકારના વિડીયો અથવા તો ભાષણો આપે સાંભળ્યા હશે. ગેનીબેન એમ કે આ વિસ્તાર મેં 3 વર્ષ માટે અડાણો આપી દીધો છે. આ કંઈ ક્યાં કક્ષાની વાત કહેવાય? આ લોકશાહી છે. લોકશાહીની અંદર લોકોને, મતદારોને અડાણા આપી દેવા આ પદ્ધતિ ક્યાં નહીં કહેવાય. એ નારાજગી જ સાબિત કરે છે કે એમના સમાજ પ્રત્યેની ક્યાંક હૂંફ હશે, કુણી લાગણી હશે અને અમારા ઉમેદવારને ક્યાંક ખાનગી રીતે મદદના સ્વરૂપમાં આવા સ્વરો નીકળ્યા હશે. અચ્છા, હું તમારા ઉમેદવારને મદદ માટે ગેનીબેને આ સ્વર આપ્યા હોય એવું આપ કહી રહ્યા છો. તો ઠાકરસિંહભાઈ પાસેથી મારો આનો સીધો જવાબ લેવો પડે. હાજી. એવું નથી. લોકશાહીમાં જ્યારે પ્રવચનની વાત આવે ત્યારે નેતાઓ એમના હૃદયમાં જે વાત હોય, કદાચ એવું હોય કે ભાઈ 3 વર્ષ માટે ફરીથી ગુલાબસિંહને કદાચ થરાદ મૂકવાના હોય, બાકી કોઈ અડાણાનો આવો પ્રશ્ન ના હોય. અચ્છા, પહેલા તો 1 મિનિટ, અડાણા એટલે આપણે સામાન્ય જનતા પણ સમજી શકે, એટલે એ સમજાવો પહેલા તો શું એમ. એટલે એમ કે ગીરવે કોઈને તમે જમીન ભાડા પટ્ટો આપો તો આટલા વર્ષ માટે આપો છો, કાયમી નથી એમ. એટલે બેનનો કહેવાનો એટલો હતો કે ભાઈ ભવિષ્યમાં બીજાને તક મળશે, ગુલાબસિંહ ફરીથી થરાદ જશે એમ. અચ્છા, એટલે એ જ ખરેખરમાં એ મતલબ હતો, કારણ કે એ નિવેદન તો મેં સાંભળ્યું હતું કે વાવનું ખેતર ગુલાબસિંહને લખી નથી આપેલું કોઈના માટે. જો એક તો હું તમને બહુ સરસ વાત એમ કરું. નહીં, આ મારે કહેવાનો મતલબ, હવે મારો પ્રશ્ન તો હવે આવે છે. એટલે એ જ્યારે ગેનીબેને જ્યારે એ વાત કીધી કે વાવનું ખેતર ગુલાબસિંહને નથી લખી આપેલું, તો ઠાકરસિંહભાઈને મનમાં લડ્ડુ ફૂટા. એમાં નુપુરભાઈ તમને કહું, હું તો કૃષ્ણને માનવા વાળો છું. એક વખત જોધપુર મહારાજા ભાવનગર શરદ પૂનમના રાસ ગરબામાં આવ્યા હતા અને બહુ સરસ રાસ ગરબા હતા. એટલે જોધપુર મહારાજાએ કીધું ભાવનગર સ્ટેટને કે આવતી શરદ પૂનમ ક્યાં હશું કોને ખબર. ત્યારે મહારાણીએ પૂછ્યું કે મહારાજા આપ તો વડીલ છો, મારે ના કહેવરાય, પરંતુ આવતી પૂનમ આવે ક્યાં હશું કોને ખબર. તો દાસીએ કીધું કે નાના મોટી વાત ના શોભે, પણ આ શ્વાસ અંદર ગયો એ પાછો આવશે કોને ખબર. એટલે 3 વર્ષ એ ભાવિના ગર્ભમાં કોણે જોયું છે? સ્માર્ટ આન્સર, ભાવિના ગર્ભમાં કોણે જોયું. ખરેખર ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે અને ઘણી બધી વાતો પણ થઈ શકે એમ છે, પણ હવે અંત તરફ આ ચર્ચાને મારે લઈ જવી છે ને એના જ માટે મારે એક છેલ્લા સવાલ આપ બધાને પૂછવા છે કે ખરેખરમાં આ વખતે જે ચૂંટણી લડાવી જોઈએ તો એ મુદ્દા ઉપર લડાવી જોઈએ, પબ્લિકની વાતો ઉપર, પબ્લિકના પ્રશ્નો ઉપર. પણ આ વખતની ચૂંટણી છે એ મામેરા ઉપર લડાઈ, પાઘડી ઉપર લડાઈ, એટલે ઇમોશન્સ અને જ્ઞાતિવાદ ઉપર લડાઈ. તો અહીંયા પ્રજાના પ્રશ્નો કરતાં શું ઇમોશન અને જ્ઞાતિવાદ એટલા મહત્વના છે કે જીતના ફેક્ટર એ જ બની જાય? પહેલાં તો નુપુરભાઈ, મને આનંદ થાય છે કે આજના ખાસ કરીને ડિબેટમાં તમે જે લોકો વિપક્ષ હોય કે પક્ષ હોય, આ બંનેને ડિબેટ તરીકે લોકોને જે પસંદ કર્યા છે એ બહુ ઉચ્ચ સ્તરના લોકો છે અને ડિબેટનું જે જળવાવી જોઈએ એ કમસે કમ એ જળવાઈ રહ્યું છે, એનો મને આનંદ છે. યોગ્ય અને અનુભવી લોકો જોડે ડિબેટ કરી રહ્યા છીએ આપણે, એટલે એનું જે ડેકોરમ છે એ જળવાઈ રહ્યું છે, એની બાબતનો મને સહર્ષ આનંદ છે. આપે કહ્યું કે જ્ઞાતિવાદના નામે એને મુદ્દાઓ બીજા ભૂલી, તો સામાન્ય રીતે વાવ વિધાનસભાના બનાસકાંઠા એ અલગથી ગુજરાતથી એક અલગ તરી આવે છે. ખાસ કરી અને રાજસ્થાનના અડીને આવેલો વિસ્તાર હોવાના કારણે રાજસ્થાનની પણ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિની ઝલક તમને જોવા મળતી હોય છે. તો રાજસ્થાનના જે મુદ્દાઓ છે એ પણ તમને બનાસકાંઠાની ચૂંટણીમાં ઘણીવાર જોવા મળતા હશે. વાવ પણ ક્યાંક ને ક્યાંક રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો છે. તો તમને ગુજરાતની કમ્પેરમાં વાવ વિધાનસભામાં અલગ જ તમને માહોલ જોવા મળતો છે, સાંસ્કૃતિક રીતે જોવા મળો અથવા વિધાનસભાની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં, બધી રીતે. તો એ નથી, તેમ છતાં પણ હું એવું માની શકાય કે એ બધા મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક સેન્સિટિવ હોય, લોકોને આકર્ષવા માટે પક્ષ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ હોય, બધા પોતપોતાની રીતે કોશિશ કરતા હોય કે લોકો કઈ રીતે એનાથી એ વાતથી જોડાય.
વાત થવી જોઈએ મુદ્દાની 100% થવી જોઈએ. વિકાસના કામ થયેલા હોય તો એના ઉપર વાત કરવી જોઈએ. કોઈ કામ અગાઉ કરેલા છે એના આધારે કામ અથવા જે એનું વિઝન શું છે, આવનારો જે ઉમેદવાર છે ભવિષ્યમાં શું કરવાનું છે એના આધારે પણ થવું જોઈએ. પણ મને આનંદ એ વાતનો છે કે 3 મોટા પક્ષો, એક અપક્ષ પણ સારી એવી ફાઇટ આપતા હતા, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર પણ કરતા. તેમ છતાં જ્ઞાતિવાદની ક્યાંક વાતો થઈ હશે, પોતાની જાતિની વાતો થઈ હશે, પણ ત્યાં કોઈ પણ પ્રકારની કોઈ ઘટના નથી બની. આપ સોશિયલ મીડિયામાં પણ ના એ તો ખૂબ આનંદની વાત છે. એ ખૂબ આનંદની વાત છે. ત્રણે એટલે એનાથી જ એક પ્રશ્ન મારે છૂટી જતો તો એ મને યાદ આવ્યો કે એક ખેલદિલી તો જોવા મળી હતી. ગેનીબેન ગયા હતા અને ગુલાબસિંહને ગેનીબેન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જઈ અને ગુલાબ આપ્યું હતું. પણ એની સામે પછી બીજા દિવસે કે એના ત્રીજા દિવસે એક એ સામે આવ્યું કે ગુલાબસિંહ અને સ્વરૂપજી સામે આવી ગયા સામે. સ્વરૂપજીએ હાથ મિલાવવાનો પ્રયત્ન કર્યો અને ગુલાબસિંહે હાથ મિલાવ્યો નહીં અને એના સામાજિક સમીકરણો કંઈક બીજા બેઠા. એનાથી કોંગ્રેસને નુકસાન જાય. ઠાકોર સમાજ તરફથી થોડું પલડું કોંગ્રેસનું ન ઓછું અને ભારતીય જનતા પાર્ટીનું વધારે નમે. નુપુરભાઈ એ જ સમજાવવાની કોશિશ કરું છું કે આપ વાવની સંસ્કૃતિ સમજો, આ વિસ્તારની સંસ્કૃતિ સમજો. એની પાછળની કહાની મને ખબર છે એટલે કહું છું. અને માની લો કે ઉમેદવાર સ્વરૂપજી સામે મળ્યા છે અને ગુલાબસિંહનો ક્યારે એવો ધ્યેય હોય જ ના, ઉદ્દેશ્ય હોય જ ના, બરોબર છે, એમને સામે હાથ જ જોડ્યા છે. એટલે એ પ્રકારની કોઈ ઘટના બનતી નથી. તેમ છતાં પણ કોઈ મીડિયાવાળો જ્યારે સ્વરૂપજીને એમ પૂછે છે કે ગુલાબસિંહ તમને હાથ નથી મળ્યો, ત્યારે સ્વરૂપજી એવું પૂછે કે ના, એ એમણે જાણે જોઈને કરેલું ઘટના ના હોઈ શકે, બરોબર છે. ક્યાંક એવું નહોતું ને કે હાથ મિલાવું તો હાથ કપાય અને ના મિલાવું તો વોટ કપાય. નહીં, ક્યારે એવું શક્ય ના બને અને એમનો ઉદ્દેશ્ય પણ ના હોય કે કરજીભાઈ પાછા મૂછમાં હશે હા પેલી બાજુ. ગુલાબસિંહ હંમેશા નાના વ્યક્તિઓની સાથે રહે છે અને ક્યારે આ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય, સામાન્ય વ્યક્તિઓ, ત્યારે પણ એક ગુલાબસિંહ એને હળી મળી અને શાંતિથી પ્રેમથી મળવામાં હંમેશા માનતા હોય છે. એ કોઈ વીઆઈપી કલ્ચરમાં રહેતા પણ નથી. અને મેં ફરીથી કહ્યું એમ પ્રમાણે સ્વરૂપજીને પણ જ્યારે મીડિયા પૂછે ત્યારે સ્વરૂપજી પણ એવું ખુદ સ્વીકારે છે કે ના, એવું કેવું ગુલાબસિંહનો ઉદ્દેશ્ય પણ ના હોય. એટલે એ વસ્તુ તો છે. વાવની સંસ્કૃતિ સાબિત એ વસ્તુ એના સભ્યતા કેટલી બધી એ તો વસ્તુ ખુદ મેં પણ મારા બુલેટિનમાં જ્યારે સ્ટુડિયોમાંથી કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ એ એપ્રિશિએટ કરી છે અને ખૂબ સરાહી છે કે આ વસ્તુ અહીંયા જોવા મળી છે. હા બેન કંઈક કહેવા માંગે છે. હા, જે મહિપતસિંહે ભાઈ વાત કરી કે રાજસ્થાનની સંસ્કૃતિ, પણ મારે એવું કહેવું છે કે એમના જોડે કોઈ મુદ્દો જ નહોતો કે લોકોની વચ્ચે પોતે જઈ શકે. કોઈ વિકાસનો કોઈ એવો મુદ્દો જ હતો નહીં. એટલે ઇમોશનલ બનાવીને લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. બેનને જો કામ કર્યું હોય ને તો વાવ વિધાનસભાની અંદર, લોકસભાની અંદર એમના માઇનસ આવ્યા છે. 20,000 એમ પોતે માઇનસમાં આવ્યા છે. પોતાની વિધાનસભા સીટની અંદર, પોતાના ઘરની અંદર પોતે માઇનસ આવ્યા છે પોતે. એટલે એવું નથી કે એ તો ખાલી ગુમરાહ કરવાનું એક કારણ જ હતું બીજું. અને બીજી વાત કરે છે કે ગુલાબસિંહ સ્વરૂપજીનો, તો સ્વરૂપજીને ગુલાબસિંહનો જે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો એનાથી જે એમને એક નાનો કાર્યકર્તા, એક નાનો ઉમેદવાર જે એ પોતે હાથ મિલાવવા જાય છે અને પોતે હાથ પાછો ખેંચી લે, એટલે એના લીધે જનમાનસની અંદર ખૂબ મોટો આક્રોશ આવ્યો. એટલે લોકોને એવું થયું કે આ વ્યક્તિ હજુ તો વોટિંગ થયું નથી, હજુ તો ડિક્લેર થયા નથી, ધારાસભ્ય બન્યા નથી, તેમ છતાંય જો આટલો બધો એને અભિમાન હોય તો પછી જીત્યા પછી તો નાના સમાજનું તો શું દશા. એટલે એના લીધે 20,000 વોટનો અમારે ભારતીય જનતા પાર્ટીનો ફાયદો થયો છે. એ વાત તો છે કે જ્યારે લોકસભાની અંદર ગેનીબેન જીત્યા હતા અને એ વખતે વાવમાં ભારતીય જનતા પાર્ટી સરપ્લસ હતી, એ વાત સાચી છે. પણ તમે કહ્યું કે એ લોકો ઇમોશનલ કાર્ડ રમે છે. તો બેન, સ્વરૂપજીએ જ્યારે સમાજના સંમેલનની અંદર પાઘડી કાઢીને મૂકી હતી તો એ કયું કાર્ડ હતું? એ તો એક વિવેક કહેવાય કે હા, એ તો એક વિવેક કહેવાય કે આપણે ગમે ત્યાં જઈએ તો કંઈ દેવસ્થાન હોય તો આપણે પાઘડી ઉતારીએ, વડીલો હશે તો પણ આપણે પાઘડી ઉતારીએ છે. એટલે એ તો એક વિવેક છે. એમાં ઇમોશનલ વાતાવરણ હતું વિવેક છે. તો એ વિવેક પછી જે માંગણી કરવામાં આવી ગુમાનસિંહ કે પાઘડી તમારા હાથમાં છે, મારી લાજ રાખી લેજો, આવું કહેવું પડે, એ ઇમોશનલ કાર્ડ ન કહેવાય. એ તો ત્યાં મુદ્દાની વાત કરવી જોઈતી હતી, ત્યાં વિકાસની વાત કરવી જોઈતી હતી. પાઘડી મૂકીને કેમ વોટ માંગ્યા? જ્યારે મત માંગવા જાય છે મતદારો પાસે, ત્યારે એક લોકસેવક તરીકે, એમ કે હું તમારા લોકસેવક તરીકે બાકીનો જે સમયગાળો છે ત્યાં સુધી મને તક આપવામાં આવશે તો હું કામ કરીશ. અને એનું પોતાનું જે કંઈ જીવન હતું એ રીતે વ્યક્ત કર્યું. આ વિસ્તારની અંદર પાઘડી ઉતારવી એનો મતલબ કે એમને થોરો કરવો, એમને વિનંતી કરવી, આ પ્રકારનો મેસેજ હોય છે. એટલે એમાં કંઈ ઇમોશનલ
વિષય આવતો હોતો નથી. અચ્છા, એટલે આ બધું ભારતીય જનતા પાર્ટીની શિબિરમાં શીખવાડે છે કે આ બધું નેતાઓને અંદરથી જ ફૂરે છે? એમ એ મને ઘણીવાર આવી ઉત્સુકતા થતી હોય, કારણ કે આટલા સરસ સરસ જવાબ ભારતીય જનતા પાર્ટીમાં જ મળે. અને આ બાજુથી જે મને તો મજા આવી ગઈ આજે ઠાકરસિંહભાઈ સાથે, કે જે મૂછમાં મલકાયા ને એમાં ઘણું બધું કહી દીધું. અને મહિપાલસિંહના પણ જવાબો ખૂબ મજા આવી ખરેખર. અને આ બાજુથી પણ, અને સિરિયસ નોટ બંને તરફથી બહુ જ સરસ રીતે આજે ડિબેટ થઈ છે. એવું થાય છે કે હજી ઘણી બધી લાંબી ડિબેટ આ ચાલે જ રાખે. ઘણા બધા બીજા મુદ્દાઓ પણ છે, એની પર ચર્ચા કરે રાખીએ, પણ એ કરીશું 23 તારીખે, કારણ કે સમયની મર્યાદામાં આપણે બંધાયેલા છીએ અને સમય આપણા બધા કરતા ઉપર છે. એટલે અહીંયા આ ચર્ચાને એક અલ્પવિરામ, આપણે પૂર્ણ વિરામ નથી મૂકતા, પણ અલ્પવિરામ મૂકવાનો સમય છે. નૌકાબેન ગુમાનસિંહ અને ઠાકરસિંહભાઈ અને મહિપાલસિંહ આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે જોવાનું એ છે કે શું થાય છે, કારણ કે જેમ વાત થઈ કે 2024ની લોકસભાની ચૂંટણી અને એમાં બનાસકાંઠા બેઠકમાં ગેનીબેન જીત્યા તો ખરા, પણ વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે રહ્યું હતું. ત્યારે આ વખતે ફરી એ કંઈક ચમત્કાર જોવા મળે છે. કોંગ્રેસનો ગઢ તૂટે છે, ભારતીય જનતા પાર્ટી સેંધ મારે છે કે કેમ, 23 તારીખે જોવાનું ચૂકશો નહીં. દિવસભર સંદેશ ન્યૂઝ ઉપર આપને ફરી મળીશું અને ફરી આ ચર્ચા કરીશું. અત્યારે લઈએ છીએ વિદાય. નમસ્કાર.